મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે જો સવાર થઈ ગઈ છે, ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવ્યો, તો આજે કીધું બનાવી લઈએ. જો વ્યોમ નાસ્તો કરવા વહી ગયો છે અને અમે નાસ્તો કરી લીધો. નાસ્તામાં છે રોટલી અને ચા ને પાપડ. અત્યારે ટાઈમ થઈ ગયો છે વ્યોમને ટ્યુશનમાં જવાનો. ચાલી અને આવશે શનિવારે જે ટેસ્ટ છે એનું રિવિઝન કરવાનું છે એટલે કરશે. તને અત્યારે શિયાળાનું ખાવાનું ભાવે વધારે, પાપડ હોય કે ઓછું ભાવે? પાપડ હોય તો વધારે ભાવે. તે તો ખાવા જ માંડો. તારા પૂરી ખાવી છે? જીરા પૂરી ખાવી છે? હાલો, રોટલી હોય તો બીજું કઈ ખાવું નથી. આજે અમે બનાવું છું હું ખજૂર બિસ્કિટ. ખજૂર લઈ આવ્યા હતા માર્કેટમાંથી અને ખજૂરને ફળિયા કાઢી અને અત્યારે જો આ ઘીમાં શેકું છું. શેકવાની પ્રોસેસ ચાલુ છે. અને વ્યોમને બહુ જ ભાવે છે ખજૂર બિસ્કિટ, એટલે આ બનાવું છું. અને વધારે ભાવે એટલે ખજૂર પાક કરતા ખજૂર બિસ્કિટ વધારે ભાવે એટલે ખજૂર બિસ્કિટ બનાવ. ઘીમાં ખજૂરને તળી નાખવાનો અને બસ આવી રીતના થોડુંક ધીમા તાપે આમ એકદમ મેલ્ટ થઈ જાય, એકદમ માવો થઈ જાય એવો શેકી નાખવાનો છે. અને પછી ઠંડો થાય એટલે ખજૂર બિસ્કિટ ઉપર લગાવી અને એના રોલ વાળી લેવાના. પછી એમાં ટોપરાનું ઉપર છીણ ગાર્નિશિંગ કરવાનું. પછી એને થોડીક વાર ફ્રીજમાં મૂકી પછી કટ કરી નાખવાના અને પછી ખાવામાં કામ આવે. અત્યારે જો 5:30 વાગી ગયા છે અને લગભગ વ્યોમ સ્કૂલેથી આવી ગયો છે ને હોમવર્ક કરવા બેસે છે. નાસ્તો કરી લીધો છે અને તમે જોઈ શકો છો, જો આવો મેળ થઈ ગયો છે. જો એકદમ આમ કે પેસી દેખાતી નથી, એકદમ સરસ થઈ ગયો છે. હવે આ શેકાઈ ગયો છે ઘીમાં. હવે આને ઠંડો થવા દે. ઠંડો થાય એટલે જે રીતના હાથમાં લેવાય એવો થઈ જાય ને પછી આપણે એના રોલ વાળી પછી હું પાછું તમને બતાવીશ. મમ્મી બનાવે છે ખજૂર બિસ્કિટ, મને બહુ ભાવે. જો આગળ તમને બતાવ્યું હતું એ રીતના આવી રીતના બનાવવાના છે કે પહેલા જો આવી રીતના આપણે આમ થેપલી કરી લેવાની. પછી એની ઉપર આમ બિસ્કિટ મૂકીને પછી પાછા આમ બીજી વખત આમ કરવાનું કરીને પાછું બિસ્કિટ મૂકવાનું, પાછી એ રીતના કરવાનું કરી પછી આવી રીતના આમ અને બંધ કરી દેવાના. ફરતી કોરથી ખજૂર જે પેસ્ટ હોય ખજૂરની એને આમ લગાવીને પ્રેસ કરીને આમ ગોળ રાઉન્ડ આપણે કરી લેવાનું. બરોબર, સરખોથી આમ તે બિસ્કિટ દેખાય નહીં એ રીતના કરવાનું છે. અને જો અત્યારે શિયાળામાં ખજૂર આપણા શરીર માટે કે હેલ્થ માટે બહુ જ સારું હોય છે ને દરેકના ઘરમાં આ વસ્તુ બને છે. અત્યારે બજારમાં પણ બહુ જ મળે છે. ત્યાર પછી આ છે ટોપરાનું છીણ છે, એમાં આવી રીતના એને પ્રેસ કરીને કોટેડ કરી લેવાનું. એનો એક લેયર બનાવી લેવાનું, ઉપર કોટ કરી લેવાનું. પછી એને આવી રીતના મૂકી દેવાનું. પછી એને કલાક એવું ફ્રીજમાં રાખીને પછી એના આપણે કટ કરીને પછી ખાવાનું અને મજા આવે ખાવાની. એવી રીતના આપણે આ દરેક આપણે બધાયના આપણે બનાવી લઈશું. જો આજે આપણે આ શિયાળાના કપડાં છે એ કાઢી લીધા છે. સ્વેટર બધાયના કાઢીને ધોઈને પાછા પહેરવા માટે હંકેલીને મૂકી દીધા છે કે જ્યારે ઠંડી પડે ત્યારે પહેરવા થાય. હવે કોણ કોણ મારી જેમ શિયાળો આવતા જ સ્વેટર બધું કાઢી લે છે અને ગરમ કપડાં કાઢીને રાખે છે કે શિયાળો ઠંડી લાગે ત્યારે ફટફટ પહેરવા થાય. સવારમાં તો થોડી વાર પહેરવું જ પડે સ્વેટર. એટલે કમેન્ટ કરજો કે કોને કોને મારી જેમ જલ્દી શિયાળો આવે છે કે ફટાફટ સ્વેટર પહેરી લે એવું એમ. મળીએ ત્યારે. જો ઘેરે 2 છોડવા રીંગણીના છે.
અને આ રીંગણા ઉતાર્યા છે 12-13 અને 15 રીંગણા કાંઈ લાપી દીધા આજુબાજુમાં બધીએ, અને બધાય ઓળાના રીંગણા છે સરસ. જો આપણે ખજૂર બિસ્કિટ બનાવ્યા હતા એને આમ આવી રીતના ટ્રાયેંગલમાં એટલે કે ત્રિકોણમાં કાપી અને ડબ્બો ભરી લીધો છે. હવે જ્યારે ખાવો હોય ત્યારે ખાઈ શકાય. શિયાળામાં આ ખાણું બહુ જ સારું શરીર માટે. ખજૂર છે એ ગરમ છે હોય એટલે કે શિયાળામાં ઠંડી હોય એટલે આપણે ખાઈ શકીએ અને વધારે ખાઈએ. અને અત્યારે શિયાળામાં ખજૂર સારો પણ આવે એટલે ખાવાની અને બનાવવાની બધી જ મજા આવે. અને શરીર માટે ખજૂર શિયાળામાં જ સારો હોય છે. આ સાથે જ આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને અમારો વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો.